જય શ્રી રામ, ગુડ આફ્ટરનૂન, મહાદેવ. કેમ છો બધા? મજામાં? હોપ કે કાલનો લોક જોઈને બધાને મજા આવી છે. તો સ્વાગત છે તમારું સરસ મજાના બ્લોગની અંદર. તો બપોરે આપણે આવી ગયા હતા ટ્યુશનમાં લઈને. હવે જવાનું છે સોમનાથ પ્રાચી, કારણ કે આવતીકાલે છે ત્યાં હવન, આપણે પિતૃ કાર્ય. તો આજે આપણે જઈએ, બધું જોઈ તૈયારી થાય કે આવતીકાલે કરશી. તો આગળ બ્લોગમાં બનતા રહેજો. તો હવે મળશું ડાયરેક્ટ ગાડીમાં. પછી તો શું નીકળી ગયા હતા સામાન લઈને ખંભાળિયા સાઈડ. પહેલાં ખંભાળિયાથી કાકાને લઈને પછી જઈએ આપણે પ્રાચી સોમનાથ. તો તમે સરસ મજાનો વ્યૂ જોઈ શકો છો. તો મિત્રો આવી ગયા હતા ખંભાળીએ, કાકાને બધાને બેહાડ લીધા ગાડીમાં. તો નીકળી ગયા હતા સોમનાથ બાજુ આપણે ધીમે ધીમે. હવે મળશું ડાયરેક્ટ આપણે યજ્ઞ સ્થળે. પછી તો મિત્રો આપણે પહોંચી ગયા હતા માધુપુર બીચ. આ સરસ મજાનું બીચ છે. તો સરસ મજાનો વ્યૂ આવતો હતો, તો થોડોક આપણે કેપ્ચર કરી લઈએ. પછી તો શું મિત્રો આવી ગયા હતા વાડીએ. સરસ મજાનું આપણે જમી લીધું હતું ને આ છે કંઈક આપણો બહારનો વ્યૂ, તમે જોઈ શકો છો. મિત્રો આપણે સરસ મજાના વાડીએ પહોંચી ગયા હતા અને જમી લીધું હતું અને આવી ગયા હતા આપણા રૂમમાં. તમને દેખાડું છે કંઈક આપણો રૂમ, તમે જોઈ શકો છો. તો હવે સવારે હવનની તૈયારી કરશી ને હવન ચાલુ કરી દેશી. કાં ભાઈ? મોર્નિંગ, જય દ્વારકાધીશ, મહાદેવર. તો થઈ ગયા હતા રેડી આપણે, ને હવે જઈ હવનની તૈયારી કરી લઈને પછી આપણે ચાલુ કરી દઈએ કાર્યને. તો મળીએ ડાયરેક્ટ કાર્યની તૈયારી કરવા. તો મિત્રો સરસ મજાની આપણે તૈયારી કરી લીધી હતી. પ્રેત બલિ યુક્ત નારાયણ બલિ શ્રાદ્ધ પિતૃ કાર્ય હતું અહીંયા. તો જોઈ શકો છો સ્થાપન સરસ મજાની આપણે ગોઠવણી એક સ્થાપન બનાવ્યા છે. તો હવે કાર્યને આપણે સ્ટાર્ટ કરી દઈએ. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો. જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે આવી ગયા હતા પ્રાચી પીપળે દર્શન કરવા માટે. પિતૃદેવને પાણી ચડાવી દઈએ. 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. બહુ સારું તીર્થ છે. અહીંયા આવવું જ જોઈએ બધાને. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પાણી ચડાવીએ પીપળે, તો પિતૃદેવને મોક્ષ મળે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ ખુદે અહીં પીપળો વાવ્યો હતો, તમે જોઈ શકો છો. તો આ ક્યાં છે, દૂર દૂરથી બધા લોકો દર્શન કરવા માટે આવે. મજાના મોક્ષ પીપળા આપણે દર્શન કરી લીધા, લોટી ચડાવી લીધી પિતૃદેવને. આપણા પ્રાચીન તીર્થ છે. શું કે ભાઈ કંઈક કહી દે. પ્રાચીન તીર્થ આવો, દર્શન કરો, બધા આવજો, દર્શન કરજો, અહીં તર્પણ કરજો, જેથી કરી આપણા બધા પિતૃનો આશીર્વાદ આપણે પ્રાપ્ત થાય. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પિંડ અહીં પધરાવાના અને આપણે પિતૃ કાર્ય કરવા અહીંયા તીર્થ છે. એકવાર તો બધાને જરૂર આવવું જોઈએ. આ પ્રાચીન સ્થળ છે. એકવાર બધા પિતૃદેવના આશીર્વાદ લેવા આવવું જ જોઈએ. અહીંયા મોક્ષ પીપળો છે જે કૃષ્ણ ભગવાન ખુદે અહીંયા વાવ્યો હતો. એવી બધી કહાની છે. અહીંયા આવો એટલે જરૂર જાણવા મળશે બધું. પ્રાચીન જગ્યા છે એકદમ. કર્ણે ભીરેણુ યામ દેવા ભદ્રમ વસ્યેમાક્ષભિર્જતરા સુજાતો મધ્યરિચત પશ્ચાત ભૂમિમધો પુરા સમાદગના સર્વહુતઃ સંવૃતં મૃગરાજ્યમ ચક્રે વાયવ્યાના જગ્નિરે તસ્માદ યજુષસ્માદ અજાયત સ્વાહાયદમ નમઃ. સરસ મજાનો હોમ કરી લીધો હતો મિત્રો, અને હવે બીડું હોમી દઈએ અને પછી જઈએ સોમનાથ.
તો થઈ ગયા હતા રેડી. હવે જઈએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો જોઈ શકો છો તમે બહારનો વ્યૂ. પછી આવી ગયા હતા મિત્રો, આવી ગયા હતા સોમનાથ દાદાના દર્શન કરવા માટે. ગાડી સરસ મજાની પાર્કિંગ કરી દીધી હતી. શું કે રુદ્ર અભયભાઈ? તો જઈએ દર્શન કરવા માટે. અંદર જોઈએ ફોન અલાઉડ છે કે નહીં, લગભગ તો નહીં જ હોય. તો બાયનેથી તમને દર્શન કરાવશું. તો આવી ગયા હતા સોમનાથ મહાદેવ મંદિરે. અહીંયા ફોનને જમા કરાવી દઈ, અંદર દર્શન પણ કરી આવી. તો મિત્રો સરસ મજાના દર્શન કરીને આવી ગયા છે બહાર. તો હવે નીકળશું ઘર તરફ. જય સોમનાથ દાદા. તો જઈએ પાર્કિંગમાં ગાડી લેતા આવીએ આપણે. સરસ મજાના દર્શન કરી લીધા આપણે. હવે મળશું આપણે ડાયરેક્ટ ગાડીમાં. તો આવી ગયા હતા 5 સ્ટાર હોટલ લેજેન્ટા સોમનાથ. તો હવે અંદર જઈએ, તમને વ્યૂ બતાવી. તો મિત્રો આ છે કંઈક અંદરથી 5 સ્ટાર હોટલનો વ્યૂ તમે જોઈ શકો છો. આ છે સોમનાથ 5 સ્ટાર હોટલ. રાતના વાગી ગયા હતા 12 અને પહોંચી ગયા પોરબંદર. તો હવે જરાક ચા પાણીનો બ્રેક લઈ લઈ અને ધીમે ધીમે ગાડી આગળ વધારીને હવે મળશું ડાયરેક્ટ આપણે ઘરે. બરાબર મિત્રો. તો રાતના વાગી ગયા હતા 3:30 ને ઘરે આવી ગયા હતા. તો ગયા હતા પ્રાચી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પ્રાચી સરસ મજાનું પિતૃ કાર્ય કર્યું ને હવે ઘરે આવ્યા. તો આજના વ્લોગને કરી નાખીએ એન્ડિંગ. જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી નાખજો. તો હવે મળશું આપણે આવતા વ્લોગની અંદર. મહાદેવ.